હાલ સોશિયલ મીડિયાની અંદર ખેડૂત દાદાનો આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે આ મિત્રો હાલ સોશિયલ મીડિયાની અંદર ખેડૂત દાદાનો આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે એવું કહી રહ્યા છે, જો તમે નહીં માનો ને, હવે ત્રીજું ચરણ કરશો ને તો અમે તમને મોરે મોરો આપી દઈશું, એવું કહી રહ્યા છે દાદા. જી હા મિત્રો, હાલ સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડીયો તમે શું કહી રહ્યા છો? ત્રીજા ચરણમાં શું કરશું? મોરે મોરો. તો વિડીયો તમે જોયો છે. નમસ્કાર મિત્રો, નવો વિડીયોમાં તમારું સ્વાગત છે. અમારી ચેનલમાં નવો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરી દેજો. તમને બધા લોકોને ખબર છે કે જેતપુરમાં, કોટા ગામમાં અને મોરબીમાં જે ખેડૂતો સાથે અત્યારે અત્યાચાર ચાલી રહ્યો છે અને સરકાર જે વીજળી થાંભલા નાખવામાં આવ્યા છે ને, એ બાદ ખેડૂતો ઉગ્ર આંદોલન કર્યું છે. જે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે જે 15 તારીખે ખેડૂતો આંદોલન લઈને ગયા હતા, 1111 ટ્રેક્ટરો લઈને ગયા હતા. એ બાદ એ 1100 ટ્રેક્ટરો પાછા પણ વળી ગયા અને પાછા લાવવામાં આવ્યા છે. એ પાછું લાંબુ પણ કરવામાં આવ્યું છે અને એવું કહેવામાં આવે છે કે 30 જૂને, એમ કહેવાય કે 30 જૂને ફરી વખત ખેડૂતો આંદોલન સડક ઉપર ઉતરી આવશે અને ગાંધીનગર ફરી વખત જશે. જે આ મિત્રો હાલ સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે એવું કહી રહ્યા છે, ખુલ્લે આમ સરકારને એવું કહી રહ્યા છે કે ત્રીજું ચરણ તમે વટશો એટલે અમે ત્રીજું ચરણ વટશો એટલે અમે અમારો મોરે મોરો દઈ દેવાનું થઈ છે, એવું કહી રહ્યા છે. વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો. તો તમારું શું કેવું છે કમેન્ટમાં જણાવજો અને અમારી ચેનલમાં નવો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરજો. જય હિન્દ, જય ભારત.